તો દારૂ તથા નશીલા પદાર્થની હેરાફેરીમાં જપ્ત થયેલા વાહનો વર્ષો સુધી પોલીસ મથકમાં ધૂળ ખાય છે। અમુક વર્ષો બાદ વાહનો ભંગાર હાલતમાં ફેરવાઈ જાય છે। ત્યારે હવે સરકાર નશાબંધી સુધારા વિધેયક 2024 લાવી, જેમાં સુધારો કરી હવે નાયબ પોલીસ અધિક્ષક કે તેની ઉપરના અધિકારી કોર્ટની મંજૂરીથી આવા વાહનોની હરાજી કરી શકશે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં દારૂ, ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થની હેરાફેરીમાં 824 વાહન પકડાયા છે, જેમાં 556 વાહનો કોર્ટ પ્રોસેસ બાદ છોડાવવામાં આવ્યા હતા, જ્યારે 268 થી વધુ વાહનો જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ધૂળ ખાઈ રહ્યા છે। હવે આ નવા કાયદાથી વર્ષોથી સડી રહેલા આ વાહનોની પોલીસ હરાજી કરી શકશે। બનાસકાંઠાની અંદર 27 થી વધુ જે પોલીસ સ્ટેશનો આવેલા છે, ત્યાં રાજસ્થાન સરહદનો આ જિલ્લો કહેવાય છે। તેને લઈને અહીંયા અનેક વાહનો જે ડ્રગ્સ છે, જે દારૂ છે સહિતના નશીલી પદાર્થોને હેરાફેરી કરવામાં વાહને ઝડપી પાડવામાં આવ્યા છે। જે વાહનો જે વર્ષો સુધી પડ્યા છે, જે પડ્યા હતા, ત્યારે એને સરકારના જે નવો કાયદો લાવી આવવામાં આવ્યો છે તેને હરાજી કરી શકાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે જે બનાસકાંઠાના જે 2 વર્ષથી 824 જેટલા જે વાહનો જે પડ્યા છે, એમાં 556 વાહનો કોર્ટ પ્રોસેસ બાદ છોડવામાં આવ્યા હતા। ત્યારે હાલમાં 250થી વધુ વાહનો પોલીસ સ્ટેશન મથકમાં હદમાં પડેલા છે, અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે। આ જે વાહનો જે હદમાં પડેલા છે તે નશીલી પદાર્થની હેરાફેરી માટે વાહનો હરાજીનો નવો કાયદો આવશે, ત્યારે લોકોને ફાયદો થશે। આ જે કાયદો છે રાજ્ય સરકારનો જે કાયદો લાવવાથી અનેક લોકોને ફાયદા થશે અને અનેક લોકોને આ જે વાહનો છે એમને મળી રહેશે અને આ કાયદો બહુ સારો કાયદો લાવે એવું માની શકાય છે। રતન સાગિયા, ABP અસ્મિતા, બનાસકાંઠા।